સંસદના બજેટ સત્રના પહેલા દિવસે રાષ્ટ્રપતિના અભિભાષણ ઉપર સત્તા પક્ષ અને વિપક્ષના નેતાઓની વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાયું છે। સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિના અભિભાષણ પર ટિપ્પણી કરી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પુઅર લેડી કહ્યા। આ સાથે કહ્યું છે કે રાષ્ટ્રપતિ અભિભાષણના અંતમાં ખૂબ થાકી ગયા હતા। સોનિયા ગાંધીના નિવેદનને લઈ અને સત્તા પક્ષે તેમની સામે મોરચો ખોલ્યો છે। પીએમ મોદીએ નિશાન તાક્યું કે કોંગ્રેસના શાહી પરિવારે રાષ્ટ્રપતિનું અપમાન કર્યું છે। ભાજપે સોનિયા ગાંધીની પાસે માગ કરી કે તેઓ રાષ્ટ્રપતિ અને આદિવાસી સમાજની માફી માગે। No, the poor lady, the president was getting very tired by this. No comment. No, the poor lady, the president was getting very tired by this. No comment. No, the poor lady, the president was getting very tired. તો કોંગ્રેસ સાંસદ સોનિયા ગાંધીના નિવેદનથી નવસારીમાં આદિવાસી સાંસદોનો વિરોધ। સોનિયા ગાંધીના નિવેદનને અપમાનજનક ગણાવી આદિવાસી સાંસદનો વિરોધ। લોકસભાના મુખ્ય દંડક અને વલસાડ સાંસદ ધવલ પટેલે વિરોધ નોંધાવ્યો છે। સોનિયા ગાંધીએ જે આદિવાસી પ્રત્યે પોતાના મનમાં ઝેર હતું તે લોકોની સામે પ્રસ્તુત કર્યા હોવાનું ધવલ પટેલે કહ્યું છે। આદિવાસી સમાજના દ્રૌપદી મુર્મુજી અનેક સંઘર્ષો બાદ રાષ્ટ્રપતિ બન્યા છે તેવું ધવલ પટેલે કહ્યું છે। રાષ્ટ્રપતિનું અપમાન કરનાર સોનિયા ગાંધી દેશની માફી માગે તેવી ધવલ પટેલે માગ કરી છે। આજે દેશના પાર્લામેન્ટમાં રાષ્ટ્રપતિજીનું સંબોધન હતું, જેમાં પૂરા છેલ્લા 10 વર્ષમાં જે ભારત સરકારે નરેન્દ્ર મોદી સાહેબની અધ્યક્ષતામાં જે વિકાસની હરણફરણ કરી છે અને આવનારા 10 વર્ષમાં પણ ભારત કઈ રીતે વિશ્વગુરુ તરફ બની રહ્યો છે એની પણ રૂપરેખા જ્યારે દ્રૌપદી મુર્મુજીએ પૂરા રાષ્ટ્રની સામે મૂકી અને સરસ રીતે પૂરા દેશના લોકોએ એને વધાવી છે। પણ છતાં પણ આ સ્પીચ પતી એના પછી કોંગ્રેસના પ્રમુખ લીડર એવા સોનિયા ગાંધીજીએ બહાર આવીને એકદમ અભદ્ર ટિપ્પણી આપણા દ્રૌપદી મુર્મુજી વિશે કરી છે। અમારા દ્રૌપદી મુર્મુજી આદિવાસી સમાજમાંથી આવીને કેટલા બધા ચઢાવ ઉતાર કરીને મહેનત કરીને સંઘર્ષ કરીને જ્યારે આજે રાષ્ટ્રપતિના પદ લગીને પહોંચી છે, છતાં પણ જ્યારે સોનિયા ગાંધીએ એમને પુઅર લેડી, થાકેલી એવા અભદ્ર શબ્દની ટિપ્પણી જે કરી છે એનો અમે પૂરજોશ વિરોધ કરીએ છીએ। અમારા આદિવાસી સાંસદો, ધારાસભ્ય, દરેક સમાજના સાંસદો અને પૂરો દેશ સોનિયા ગાંધીની જે વિચારધારા છે, જે અમારા આદિવાસી સમાજના ખિલાફ જે એમનું ઝેર એમના મનમાં છે એનો વિરોધ કરે છે અને અમે બધા લોકો માંગ કરીએ છીએ કે સોનિયા ગાંધી આના માટે દેશભરની સામે દ્રૌપદી મુર્મુજીને માફી માંગે અને પૂરા દેશને પણ માફી માંગે કે આવું અમારા આદિવાસી સમાજનું ઇન્સલ્ટ અને અપમાન અમે કોઈ પણ દિવસ સહેવાના નથી।